હલો. હેલો. મારી પોસ્ટમાં હું કેમ હરિજન લખો છો ભાઈ? તમે લખ્યું પેલા સર. તમે પણ મેં લખ્યું ઈ તો પબ્બુભાઈ કીધું ઈ લખ્યું. તમે હું કેમ આ લખો પણ કે અરે અમારે ભાઈ, અમારા હરિજન લોકો આમાં ખોટા તમે આ ટીમ આવી જાઓ. અરે સાહેબ મારી વાત સાંભળો. તમે લખ્યું ને એટલે મેં લખ્યું, બાકી પણ મને ના ખબર લખાય છે. ઈ શબ્દ ઉપર બેન છે. બરાબર, સોરી એ બાબતમાં રેડી. પણ એટલે જ હું તમે જેવું મને સમજો ને એવું એવું નથી કે હું કોઈ સાહેબ એવી ના તમારી ના. સાચી અને વાત તમે જે છે, મારી વાત બાકી સાંભળો જુઓ અમારા ગામમાં અમારા ગામમાં હું અત્યારે વાઇસ પ્રેસિડેન્ટ છું ને, મારા ગામમાં જે તમારો ભાઈ દલિત ત્યાંથી સરપંચ મને છે. મારી વાત સાંભળો. આ પબ્બુબા વાળું જે એસપી વાળું મારું રેકોર્ડિંગ વાયરલ થયું ને, હા, બરોબર, ઈ પછી મને 51 ફોન આવ્યા. કેટલા? બરાબર. એવા જુદી આ જુદી જ્ઞાતિઓમાંથી, અને અડધા એમાં ભાજપના જ છે. તો ભાજપમાં હું આપણે કોઈ એમના પાર્ટીને મારી વાત સપોર્ટ કરવા મારી વાળા વાત માણસ સાંભળો. નથી. આપણે છે ને હું એમના નીતિ ઉપર હાલવા વાળા તમે માણસ મને છીએ તો ભાઈ. સાંભળો, હું એમના ચડી જાઉં. મને ખબર પડતી હોય કે ભાઈ આમાં જાહેર જીવનમાં વિરોધીઓ હોય. હા ભાઈ, સમજાય છે? સમજાય. તમે મને આગળ કયો હાલો, મને ખબર છે કે ભાઈ પબુભાઈ ના ન્યા ઈ અત્યારે ધારાસભ્ય છે, હા, તો એના 2-3 કામ ખરાબ હોય ને 4-5 કામ સારા હોય. હા, એ તો વિરોધ હોય તો હા, થતા હોય અને ને. વિરોધી કરતા અને હોય તો જો એનો અત્યારે એક વસ્તુ એવી છે, એનો આમાં જો મતલબ એક એવો નથી કે સાંભળો આપણે મારી ચડી વાત જાઓ. સાંભળો મારી વાત સાંભળો. એક વસ્તુ હું તમને કહું. હા. ગામમાં સરપંચ હોય 5 વર્ષ સુધી રહીએ, એમાં અમુક ના સારા કામે થયા હોય, અમુક હવે હું ના ના તમને થયા હોય. ખાલી એક જ ઉદાહરણ દઉં. હમ, અમે એમ નથી કેતા કે પબુભાઈ એ ભૂલ કરી. આપણે સમજી શકીએ છીએ કે ભાઈ જે કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય હમ, એ કઈ પબુભા તો લખતા ના હોય. ના હોય. બરોબર છે? તો હા, એ તો છે. પબુભાને કોઈ મારું એક ભૂલ થઈ ગઈ જ છે, કે એક વસ્તુ થઈ ગઈ જ છે, લાગણી હવે દુભાણી જ માણસ છે. થી જો સાંભળો, મોટા ભાઈ, માણસ મને એક મારી વાત વસ્તુ સાંભળો. છે. મુદ્દો હું છે ઈ તમને કહું. બોલો તો બોલો. એને કહી દેવું જોઈએ કે ભાઈ મારે મેં આ નથી લખ્યું, કોમ્પ્યુટર વાળે લખ્યું, એની ભૂલ થઈ ગઈ છે ને તેની આપણે એમાં કઈ મુદ્દામાં પડવું નથી, એટલે મુદ્દો પૂરો થઈ જતો હતો ને. હા, એ તો ક્યાં ક્લોઝ થઈ હવે ગયો. તમે જે મને કયો છો ખાલી મોરારી બાપુ થી જીભ લપસી હતી, હમ. તો અવળા મોટા સંત નું આ ભાઈએ કેવું અપમાન કર્યું તી મને કયો. જો એમાં એવું તો એવી અમે નથી વસ્તુ કર્યું હોય. ને, પબુભાને એવું જ નથી કર્યું ને. સાંભળો, તમે એક વસ્તુ એવી છે. જો તમે જ્યાં સુધી તમે પબુભાને ભગવાન તરીકે માનશો ને ત્યાં સુધી કોઈ મારી વાત તમને ગળે ઉતરવાની જ નથી. અરે કારણ ભાઈ, કે એ વસ્તુ નથી. આપણે મારી આપણે વાત છે ને, આપણો સાંભળો 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 મોરારીદાસ સાંભળો હરિયાણી સાંભળો. છે ને, મોરારીદાસ હરિયાણી એ હમ. આપણો ગુજરાત અને ભારત નું એક રત્ન છે. અરે હા, એ તો જો સંત એને માણસ મા છે. બેનમી ગાયરું કાઢી લેતો હોય તમારો પબુભા, પણ એ તો એની એક લાગણી વસ્તુ દુભાતી હું હોય. જો ભાઈ, એક વસ્તુ હું તમને કહું છું. ભલે હું એમ નથી કરતો કે હા. મોરારી બાપુનો વિરોધી છું, પણ એક વસ્તુ છે, આપણા ગ્રંથ કેટલા બે ને. અમારો તો એક ગ્રંથ નથી. અમારો ગ્રંથ છે એ બંધારણ છે ભારતનું. નહીં, આપણે મહાભારત ને આપણે જે આપણે ના, ગીતા એ હોય. તો કાલ્પનિક વાતો છે, હું નથી માનતો એને. કેવી રીતે કામ તમે ભગવાનમાં નથી તો માનતા? એના પ્રૂફ ભગવાનમાં માનું ને, કારણ ના માનું. હું મારું શરીર છે અંદર, મારી અંદર ભગવાન છે. એ તો ભાઈ આ અંતર્યામી. પ્રકૃતિ, હા પ્રકૃતિ છે ઈ જ ભગવાન છે. બાકી હા, એવા કાલ્પનિક ગ્રંથ કોઈ લખેલા છે એને હું નથી માનતો. એમાં તો એવું છે, આપણું પહેલાથી ભારત સનાતની ધર્મ છે. આપણે ધર્મ પેલા તો પહેલાથી ભારત સનાતન ની હાલે. વ્યાખ્યા હું થઈ ઈ મને કયો. મારી વાત સાંભળો. આપણે હા ભલે સનાતનની મારી વાત વ્યાખ્યા સાંભળો. ઈ નથી સાંભળવી. ના ના, ઈ એટલો હું તમે જો મને ટૂંકમાં મારી વાત સાંભળો, સાંભળો, મારી તમે વાત સાંભળો. મહાભારત ને રામાયણ વાંચેલું હોય હા, તો સનાતન ની વ્યાખ્યા તો જો ખબર હોય હું ને. એક જ, તમે એમ કીધું ને કે આ પ્રકૃતિ છે, એટલે હું એક જ વસ્તુ તમને કહું છું હમ. કે આપણે સનાતની ધર્મ છે, આપણે બરાબર. આપણે હિન્દુ એકતાથી બધાને જીવવું પડે. હું હિન્દુ નથી. તો તમે કેવા છો? હું ફક્ત ને ફક્ત માણસ છું. ભાઈ, માણસ તો એક વસ્તુ હોય, માણસમાં એવી વસ્તુ હું નથી કેતો. હું છે ને, જો હું હિન્દુ હોઉં ને તો અનુસૂચિત જાતિ ના આવતો હોઉં. હા, એ તો છે. બરોબર, તમે કદાચ ને તમે રોય અટક લખી એટલે બક્ષી પંચમાં આવીશો તમે. હા, એ તો પછી હું તમને જ્ઞાતિ ના પૂછી શકું. બરાબર. બરોબર, વર્ણ વ્યવસ્થા પ્રમાણે આ દેશમાં જે લોકોએ જો વર્ણો ભાઈ, હું પાડ્યા છે, એક જ, મારો તો એક જ બરોબર. સિદ્ધાંત છે. તમે લોકો એટલે ઈ તમે જાતિવાદી. ડિબેટ, મારી વાત જાતિવાદી તમે છો, અમે નથી. કોની જાતિવાદી? ક્યાં મેં તમે કમેન્ટમાં આગળ, જાતિવાદી? ના ના, તમે આગળ લખ્યું ને કે હરિજન, અરે ભાઈ, એ વસ્તુ તમે લખ્યું એટલે મેં કીધું. તો આ હરિજન માંથી તો આખું અવળું મોટું હું રામાયણ જો ભાઈ, મહાભારત આ મને ખબર સર્જાણું. છે. વડીલ, મારી વાત સાંભળો. 100% તમારી વાત સાચી છે, પણ તમે પેલા લખ્યું પછી મેં લખ્યું. તમે મને સનાતન નો મતલબ તો સમજાવો. સનાતન, આપણે હિન્દુ એકતા એ સનાતની, બીજું શું? ભાઈ એમાં જ તમે વાયા રહી ગયા છો. જી કોમ નો છે ને એનો ઇતિહાસ ના જાણતી હોય ને. બાકી મારી વાત સાંભળો, હું એક જ વસ્તુ કહું છું. બધા જાતિવાદી પાછળ ફરે છે ને બધા, કે આ તમે દલિત છો, અમે હું આ રાજપૂત છીએ. એ વસ્તુમાં હું માનવા નથી. એકવાર બેને બ્લેડ મારીને ચેક પણ કરી લો, હું તમે લોહીમાં થોડો. માનવા નથી. આ જે ગ્રંથો જે વર્ણ વ્યવસ્થા તમે મેં નથી લખી. જે વર્ણ તો વ્યવસ્થા છે મારી વાત, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. બ્રાહ્મણ સૌથી ઊંચો, ક્ષત્રિય, પછી વૈશ્ય અને પછી શૂદ્ર. તો તમે કઈ જ્ઞાતિ માં આવ્યા? અમે
અમે અમે તો વિચાર કરો એમાં આવ્યા રાજપૂતમાં. એટલે યાર મારી વાત રાજપૂત એટલે આ ભારતની ભૂમિ ઉપર રાજપૂત છે ને જેને ગરાસિયા હોય ને હા બરોબર જેનું લોહી આ ભારતને અમે ભારત બનાવી અમે રાખવા મૂળ જેવું માણસ કીધું ને. અમે સાંભળો સાંભળો અમે મારી વાત મૂળ સાંભળો. માણસ વંશના જઈએ સમજી ગયા. તો તમે બક્ષીપંચમાં શું કામ આવો? પણ કોણ આવે કેવાનું આવે છે કેવે છે એમાં નથી આવું. તમે આવો છો હું નથી કેવું હું થોડોક મૂકું યાર તમારી ને એ મારી હા કેપેસિટી થોડીક છે. હા ઈ તો તમે છે. સમજો છો તમારી આપણે બે કદર એટલે બાંધી મરી જઈએ ને હા ઈ તો છે. તોય તમે કે હું એકબીજાને ના મૂકી શકીએ પણ જે બાકી તો લોકોએ આમાં હું છે મારી વાત સાંભળો જે ખરેખર વડીલ. મારી વાત સાંભળો જે ખરેખર આપણા દુશ્મન છે ને હમ. એને ઓળખો. આપણે ભારતની મૂળ પ્રજા છીએ હા બરોબર અને આપણે ભારતને ભારત બનાવી રાખવાના પ્રયત્ન નહીં કે ધર્મ વાળા જાતિ ઈ લિંગ મૂકી ભેદ હા ઈ બરોબર ઈ મનુવાદી મૂકી દેવો. જાતિવાદી બધું મૂકી દેવાનું થાય છે. હા આપણે એકતાથી રહેવાનું છે. પણ તમે નથી રહેતા એ તો ઓરી છે. પણ વડીલ અમે ક્યાં તમે કોઈને મતલબ એક વ્યક્તિગત નથી કહેતો હું. હા તમે પણ મતલબ વડીલ તમે વ્યક્તિગત મારી નથી વાત કહેતો સાંભળો અમને 100% અમને તમે દુઃખ છો. મારી વાત સાંભળો અમને દુઃખ એ વાતનું છે કે જે વસ્તુ જે જાતિવાદી કીડોથી તમે કદાચ ને આજ એક છો બરોબર એકમાં કદાચ ને લક્ષણો સારા હોય પણ જે બીજાના જે હીન માનસિકતા જે છે ને માનસિકતા હા એનો અરે વિરોધ છે. ભાઈ એ અમુક એમાં વસ્તુ બધી અમુક લેવી નહીં હોય બધા પાંચે આંગળી સરખ્યું ના હોય ને. તમે આગળ ના કીધું હિન્દુ નું કીધું બરોબર. મેં તો હિન્દુ એકતા ની કીધી કે અમારે અરે પણ ઓખામંડળમાં એક વસ્તુ પણ તમને મારી કહું. વાત સાંભળો હિન્દુ એકતા પણ ક્યારે થાય હવે હિન્દુ માં આગળ મારી વાત હય હુતાર કોળી કુંભાર છે પછી આજ મારી વાત સાંભળો જે હિન્દુ ની વાતો કરે છે ને એ ખાલી કોળી સમાજ ના કે પટેલ સમાજ ના બાવા હોય ને સાધુ બની ગયા હોય ને એને હમ. શું કરતા હોય આપણે કઈ રીતે વાત કરશું? આમાં વડીલ અમારે હું તો તમને એક વસ્તુ છું હું તો મારી હજી વાત જોઉં સાંભળો છું. આપણે દ્વારકા જ છે. હમ. હાલો આપણે હિન્દુ બધા એક થઈ જઈ. હા. આપડા દ્વારકા છે ને દ્વારકાધીશ નું મંદિર હમ. ત્યાં શંકરાચાર્યની જે પીઠ હોય ને હા હાલો ત્યાં આપડી પછાત જ્ઞાતિઓમાંથી ગમે એક જ્ઞાતિ શંકરાચાર્ય પણ બેહાડો વડીલ હું તમને એક વસ્તુ કહું છું અમારે ઓખામંડળમાં કોણ પછાત જાતિનો વિરોધ કરે છે એમ કયો તમે. અને હું માનસિકતાની વાત કરું છું. હા અને બાકી અમારે જો એકતા વિરોધ જ તો છે ભાઈ મારી અમારે વાત એકતા જ છે ઓખામંડળમાં. મારો વિરોધ તો થાય જ છે. એવું નથી કે તમે કયો કાંઈ નથી થતો તો મારી વાત હમણાં વડીલ આપણે મને ના બને મને હું તમને એક જ હમણાં વસ્તુ કહું છું જુઓ મારી વાત સાંભળો 2 મિનિટ. અમારે ઓખામંડળમાં 42 ગામડિયા છે એમાં અમારે એકતા જ છે બધી વણો સાથે. અરે મારી વાત એમ તો ગામડે તો એકતા હોય જ. તમારા આ લોકો તમે સમજો કયો છો છો દલિત લોકો તમે ને બધા સમજો હારે મારી અમારે વાત સાંભળો ભાઈચારો જ છે. પણ ભાઈચારો હોય જ પણ જે માનસિકતા છે એ હમણાં તમને ખબર સુરેન્દ્રનગર આજે આપણે આપણે છે ને આપણે 14મી સદીમાં નથી આપણે 18મી સદીમાં જીવીએ છીએ. અત્યારે બાકી તો એક વસ્તુ 21મી છે સદી આવી હજી મારી વાત આપણે કુએ પાણી ભરવાનું ને ચડવા નથી દેતા. એ તમારે હું હાલે છે અમારે દ્વારકામાં નથી હાલતું ભાઈ. ન્યાય છે ભાઈ આની હવે પેલા તમે મને મારી વાત એમને સાંભળો અહીંયા હો આની તો મને દાખલો દ્યો. હું તમને હમણાં એફઆઈઆર ની નકલું નાખું હમ. હમણાં જ તમને નાખું એફઆઈઆર ની બાકી હું નકલ. વિડિયા જોઉં છું બાકી અમુક જગ્યાએ તમારે સાચા છો હાયલા રાખે છે પણ મારું કહેવાનો મતલબ ઈ છે કે અમારે જ્યાં ઓખામંડળમાં એવું સુધી છે જ મારી નહીં. વાત સાંભળો જ્યાં સુધી તમારું અમારું થાય ને મતલબ તમને નથી કેતો હું વ્યક્તિગત પણ આ જે હું માનસિકતાઓ એવો જે રહી છે અમારે હું બરોબર તમને એમ કહું છું અને પબુભા ઇન્ડિયામાં મારી વાત હાલે સાંભળો છે રહી વાત ઇન્ડિયામાં. અટાણે મુદ્દો પબુભાનો તો જો હમ. મોરારી બાપુ અવળા સંત હોય અને પબુભાની લાગણી દુભાણી હોય હમ. તો યાર અમારી કેમ ના પણ એમ દુભાય? નહીં મોરારી બાપુ એમ કહે બરાબર કે દ્વારકા નગરીમાં કૃષ્ણ ભગવાન ને બલરામ ને દારૂ પીતા હોય એ વસ્તુ તો ખોટી છે ને. કેવી લાગણી દુભાણી? એમ નહીં ઈ ખોટી એમ નહીં તમે એમ કહો છો. પણ મારી વાત સાંભળો હજી તો તમે મને મહાભારત નું કહેશો તો આ મોરારી બાપુ એક વાંચ્યું હોય છે તો એ કીધું હોય છે ને તો આપણી પણ એમ લાગણી નહીં દુભાણી. તમે તો મારી વાત સાંભળો મારી તમે વાત સાંભળો વડીલ મારી વાત સાંભળો સાંભળો. તો આપણી લાગણી દુભાણી હોય તો હા આપણે મોરારી બાપુ સંત જેવાને મારવા ચડી ગઈ તો મોરારી બાપુની માનસિકતા કેવી છે? હવે એક તમે વાત સાંભળજો. હવે તમે એમ કહો છો કે આપણે બધા માણસ જ છીએ આપણે ભગવાન ક્યાંય નથી તો મોરારી બાપુની શું ઈ ખબર હોય કે બલરામ ને કૃષ્ણ ભગવાન દારૂ પીતા હતા ઈ કયો. પણ તો મારી વાત સાંભળો એનું તો આપણે ભોગવીએ છીએ ઈ ખબર નથી ને બોલે છે એની અને એ લોકો જે બોલે છે ને એને હિસાબે તો હિન માનસિકતાઓ આપણા મગજમાં ઘર કરી જાય છે. તમે હા વાત નહીં માનો મારી વાત સાંભળો હું જે ફિલ્ડમાં કામ કરું તમે ને ક્યાંથી બોલો. જુનાગઢ બરાબર. હમણાં મારે એક કેવો કિશોરભાઈ નો મારો મિત્ર જ છે આમાં જો તમારી જેમ સાંભળો જુનાગઢ છે ને જુનાગઢ. મને સાંભળો બોલો. આ વાત સાંભળવા જેવી છે અને તમારે ક્યાંક દાખલો દેવાય થાય. હમણાં મારો એક ખાસ મિત્ર છે અમે બચપનથી બે ભેગા હતા ઈ છે ને રામાનંદી બાવાજી છે કેવા બરાબર. રામાનંદી જે સાધુ આવે ને
હા ઈ છે ઈની છોકરી અમારા અહીં જુનાગઢ ફર્સ્ટ નંબરની એકલવ્ય સ્કૂલ છે ને હા એમાં ભણે છે. બરાબર બરોબર. હવે ઈ છોકરી ત્રીજું ભણે છે બરાબર. અને એની હારે જે ક્લાસમેટ હોય ને છોકરી હમ એ પટેલ હતી ને, નાસ્તો કરવા બેઠી ને તો ઈ એમ કીધું કે ભાઈ તમે છે ને બાવાજી છો, હમ. તમારા ભેગો અમારાથી નાસ્તો ના થાય. બરાબર. ઈ તો વસ્તુમાં આ માનસિકતાઓ કોણ રેડે છે? હા ઈ મનુસ્મૃતિ વસ્તુમાં હું તમે છે નથી. ને તમે મનુસ્મૃતિ વાંચી લ્યો એકવાર હરખાએ, પણ વાંચજો પણ માનવ થઈને. હા પણ હું ભાઈ તમે છો હું એમાં વિરોધી છું કે આપણે માણસ તો ભલે ગમે ત્યાં આપણે ભેગા ખાઈ લઈએ અને એમાં હું સનાતન પડે છે. શબ્દ છે ને હા એ સનાતન શબ્દનો અભ્યાસ કરી લેજો. સનાતન શબ્દ કોને આપ્યો, ક્યાંથી આવ્યો, અને સનાતન એટલે એનો મતલબ શું થાય, એની વ્યાખ્યા શું થાય. એની બરાબર. ખરાબ વ્યાખ્યા નથી થતી. આજ તમે જોઉં રામાપીર છે હા આપણી નજરની, હું તમને મારી મોઢાની વાત કઈ નહીં કરું. હા એને 18 વર્ષ ભેગું કર્યું હતું ને, કઈ રીતે? હા એને સનાતન ધર્મની જે ધજા છે હા એ સનાતન ધર્મની ધજા મોટી રાખવા માટે, પણ એને આવું નથી કર્યું કે સનાતન હિન્દુ એક થાવ, એવું નતું. ના મતલબ એ તો કેવાનો છે. મારો તમે સમજો છો? હા સમજી ગયો. જ્યાં ભાઈચારો હોય, જ્યાં સમાનતા હોય, જ્યાં માનવતા હોય, એમને તમે દ્વારકા એને કેટલી સનાતન. વખત હવે આવ્યા? આપણે સનાતન ની કહીને હવે આપણાથી તો મોટા ક્રૂર કોઈ એમ નથી. નહીં વડીલ 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 તમે મારી દ્વારકા તમે કેટલી વખત આવ્યા? અસંખ્ય વખત. તમને દ્વારકામાં એવું કઈ દેખાય છે ક્યાંય જાતિવાદ જેવું? હા હા, કઈ જગ્યાએ તમે દેખાવ ગયો? ઘણી જગ્યાએ દેખાડું, પણ હવે એ કઈ બરોબર. ચર્ચાનો વિષય નથી. હું તમને સાચું કહું તો કહેજો. છું. હા સાચી વાત કરું. બરાબર. હા તમને ખબર હોય તો વર્ષો પહેલા એક કિસ્સો આપણે ત્યાં આ સ્વામી શું નામ, આપણે દ્વારકામાં એન્ટર, આપણે મંદિર પેલા એન્ટર થઈ જે આશ્રમ આવે છે, સ્કૂલ ને હોસ્ટેલ ને, સ્વામી હા કેશવાનંદ. કેશવાનંદજી છે ને મારા ખાસ મિત્ર છે. બરાબર. પેલો દાખલો તો ત્યાંથી જ તમને આપું. હા એની માથે શું થયું હતું? હા એ કઈક બધું થોડુંક હા અને હું કઈક કામે થયું હતું? એટલું તો આપણે સાહેબ તમે વડીલ. જેવો સમજો એવું નથી. હા પણ હું પણ ક્યાં હું તમને તમને મારી વાત સાંભળો, હું તમને કમેન્ટમાં રિસ્પેક્ટ થી વાત કરી એમાં અરે મેં ખોટું નથી. રિસ્પેક્ટ જ એટલે કીધું. અને મને આપણે એવા તમારે માણસ મારી વાત છીએ. સાંભળો, તમારી વાત ઉપરથી એવું લાગ્યું. અને ઘણી બાબતો એવી છે કે જે આપણા મગજ અને મસ્તિષ્કમાં ઘર કરી ગઈ છે. ખરેખર અને વાસ્તવિકતા એ ન વડીલ હોય. આપણો મારો આપણો પેલાથી દુશ્મન પ્રેમ છે. તમારો ને મારો દુશ્મન છે ને આપણે બે નથી. આપણો દુશ્મન કોઈ ઓર છે. એને ઓળખવાની જરૂર છે. અને આપણે એવું હોય ને તો મારે કોલ આવે છે, પછી રૂબરૂ મળીએ. હો હા દ્વારકા આવો ભલે તો ગમે ત્યારે ફોન કરજો, નંબર ભલે સેવ કરી લેજો, ભલે વાંધો ભલે નહીં. ભલે પાકું પાકું. એ હા ભાઈ.